वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતના પ્રવચનમાં આપણે બધા ભગવાનના ગુણોની ઉપર થોડી વાત શ્રવણ કરતા હતા અને ગયા વખતના પ્રવચનમાં આપણે બધા ભગવાનમાં રહેલા દાક્ષિણ્ય ગુણ, શરણ્યતા ગુણ અને ક્ષમા નામના ગુણની ઉપર આપણે સંક્ષિપ્તમાં વાતો જે છે એ શ્રવણ કરી. હવે આજે ભગવાનની અંદર રહેલા સુચિતા, કૃતજ્ઞતા અને પરાક્રમ, આ ત્રણ ગુણની ઉપર આપણે વાત શ્રવણ કરશું. પરબ્રહ્મ પરમાત્માની અંદર સુચિતા નામનો ગુણ છે. સદા સ્વતઃ શુદ્ધ સ્વભાવપણું તેને સુચિતા કહેવામાં આવે છે. અને આ વાત જે છે એ શ્રુતિ ભગવદીએ પોતાના સ્વમુખે કહેલી છે. એષ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિજગત્સો વિશુકો પિપાશા. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે ભગવાનની સુચિતાનું પ્રતિપાદન કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર પ્રથમના 47મા વચનામૃતમાં કહે છે કે ભગવાનને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ સમજે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બધાથી પર છે અને એવું શુદ્ધ સ્વરૂપ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ભગવાનની સુચિતા જે છે એ પોતાના સ્વમુખે કહેલી છે. અથવા સુચિતાનો બીજો પણ અર્થ થાય છે કે આશ્રિતોના સંરક્ષણમાં પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખવા રૂપ ભાવ શુદ્ધિપણું એ સુચિતા કહેવાય છે. આ પ્રમાણે સુચિતાનો બીજો અર્થ પણ કરવામાં આવેલો છે. સુચિતાનો ત્રીજો અર્થ પણ થાય છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આમાં કહ્યા પ્રમાણે પદાર્થની તારતમ્યતાનો અનાદર કરી કેવલ ભક્તિથી જ પ્રસન્ન થવું એને પણ સુચિતા કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્માને ભાવપૂર્વક કોઈ પત્ર છે, પુષ્પ છે, ફલ છે એ અર્પણ કરી દે અને એનો ભાવ જોઈને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રસન્ન થઈ જાય એને પણ સુચિતા કહેવામાં આવે છે. આ સંબંધની અંદર જેતલપુરના બ્રાહ્મણનું દ્રષ્ટાંત જે છે એ પર્યાપ્ત છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે જેતલપુરની અંદર બિરાજમાન હતા. જેતલપુરના ભગવદ ભક્તો નિત્ય નવી નવી રસોઈ જે છે એ બનાવી ભગવાનને જમાડતા હતા. જેતલપુરની અંદર એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. એની દરિદ્રતા એવી હતી કે એક ટંક પૂરતું ભોજન પણ જે છે એ એને પ્રાપ્ત થતું ન હતું. એના મનની અંદર પણ એવો સંકલ્પ થયો કે હું પણ ઠાકોરજીને કંઈક અર્પણ કરું. એ ઘરે આવે છે અને પોતાની ભાર્યાને કહે છે કે દેવી, આપણે પણ ઠાકોરજીને કંઈક જમાડીએ. એના ઘરના કહે છે કે સ્વામી, આપણા ઘરની અંદર તો અત્યારે મઠ છે, બીજું કંઈ નથી. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે દેવી, એક કામ કરો, તમે મઠનો રોટલો તૈયાર કરો અને હું જે છે તાંદળજાની ભાજી જે છે એ ચૂંટીને લાવું છું. એને વઘારીએ, એમાં મીઠું મરચું ભેળવીએ અને મઠનો રોટલો અને
ભાજી જે છે એ આપણે ભગવાન શ્રી હરિને અર્પણ કરશું. આ પ્રમાણે અત્યંત ભાવપૂર્વક પેલો બ્રાહ્મણ જે છે એ મઠનો રોટલો અને ભાજી બનાવીને ભગવાન શ્રી હરિની પાસે લાવે છે અને દૂર પ્રદેશમાં આવીને એ ઊભો રહે છે. ભગવાન શ્રી હરિ સર્વજ્ઞ છે, સર્વંતર્યામી છે, બધી જ વાત જાણતા હતા. એટલે સભાની અંદર દૂર પ્રદેશમાં રહેલા એ બ્રાહ્મણને ભગવાન શ્રી હરિ પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે શું લાવેલા છો? ત્યારે બ્રાહ્મણ દેવતા ભગવાન શ્રી હરિને એ મઠનો રોટલો અને ભાજી જે છે એ નિવેદન કરે છે અને ભગવાન શ્રી હરિ પરમ પ્રેમપૂર્વક એના મઠના રોટલાને અને ભાજીને સભાની અંદર આરોગે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કેવલ ભાવથી, ભક્તિથી જ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે એમની અંદર સુચિતા નામનો ગુણ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના અવતાર કાળ દરમિયાન આ સુચિતા નામનો ગુણ જે છે એ પ્રગટ કરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ કૌરવો અને પાંડવો વચ્ચે થતા યુદ્ધને રોકવાને અર્થે હસ્તિનાપુર જાય છે. એ વખતે દુર્યોધને ભગવાન શ્રી હરિને માટે 56 પ્રકારના વ્યંજનો છે એ બનાવેલા હતા અને દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને પોતાને ત્યાં ભોજન કરવાનું નિમંત્રણ આપે છે. પરંતુ દુર્યોધનનો ભાવ જે છે એ યથાર્થ ન હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એના નિવેદનને ઠુકરાવી દે છે અને વિદુરજીના ઘરે પધારે છે અને વિદુરજીની ભાર્યાએ આપેલી કેળાની છાલ જે છે એ ભગવાન ભાવપૂર્વક આરોગે છે. તો આને કહેવામાં આવે છે સુચિતા. પોતાનો ભક્ત જે છે એ પ્રેમપૂર્વક એ પરબ્રહ્મ પરમાત્માને કોઈ પણ વસ્તુ પ્રદાન કરે તો એ પરમાત્મા જે છે એ વસ્તુ પ્રેમથી ગ્રહણ કરે છે. સુચિતાનો બીજો પણ એક અર્થ થાય છે અને બીજો અર્થ એ છે કે જે પવિત્ર જે છે તેને પણ પવિત્ર કરનારા પરમાત્મા છે, એટલે પરમાત્માને સૂચિ તરીકે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ગંગાપુત્ર ભીષ્મ સંબોધેલા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ, કે પવિત્ર વસ્તુને પણ પવિત્ર કરનારા છે અને મંગલકારી વસ્તુને પણ મંગલકારી બનાવનારા છે. ગંગાદી તીર્થો જે છે એ તીર્થોની પવિત્રતા જે છે એ સ્વતઃ છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્માના યોગથી એ બધા જ તીર્થો જે છે એ પરમ પવિત્ર થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તીર્થો જે છે એ સ્વતઃ પવિત્ર છે, પરંતુ એ પરમાત્માનો સંયોગ પામીને પરમ પવિત્ર થઈ જાય છે. એટલે પવિત્રને પણ પવિત્ર કરનારા પરબ્રહ્મ પરમાત્મા છે. અને એટલે માટે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ગંગાપુત્ર ભીષ્મ ભગવાનની શુચિ પવિત્રમ મંગલમ પરમ ઇત્યાદિક નામથી સંબોધે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર પવિત્રતા જે છે એ સ્વતઃ છે. આપણે આપણી અંદર પવિત્રતા લાવવી હોય તો આપણે પરમાત્માનું આરાધન કરવું પડે, પરંતુ પરમાત્માએ પોતાની અંદર જે પવિત્રતા છે એ કોઈની આરાધના કરીને મેળવેલી નથી, એવો સ્વતઃ પવિત્ર છે. આ પ્રમાણે ભક્તો સુચિતા નામના ગુણનું વર્ણન જે છે એ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલું છે. હવે આપણે પરમાત્માની અંદર રહેલા કૃતજ્ઞતા ગુણની ઉપર વાત કરીએ. કૃતજ્ઞતા એટલે શું? તો
તો પરે કરેલા લેશ પણ ઉપકારને બહુ માનવા પણ તે કૃતજ્ઞતા કહેવાય. કોઈક વ્યક્તિએ યાદૃચ્છિક પ્રસંગપણે કે કોઈ પ્રયોજનની અપેક્ષાએ અથવા તો અહૃદયથી કે કોઈએ કોઈ કામનાથી પરબ્રહ્મ પરમાત્માને પત્ર છે, પુષ્પ છે, ફલ છે એ અર્પણ કરેલું હોય તો એના એ અલ્પ પણ ઉપકારથી ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને પ્રસન્ન થઈને એની મનોકામના જે છે એ પૂર્ણ કરે છે. કુભાવથી પણ જો ભગવાનની સેવા કરી હોય કે ભગવાનને અર્પણ કરેલું હોય તો પણ ભગવાન જે છે એને બહુ માને છે અને એવા વ્યક્તિનું સારું થાય એવો પ્રયાસ કરે છે. આ સંબંધની અંદર એક બે દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી હરિ દુર્ગપુરની અંદર આવેલા જીવા ખાચરના દરબારની અંદર બિરાજમાન હતા અને એ વખતે રાતનો સમય હતો અને ધોધમાર વરસાદ વરસતો હતો. અચાનક ભગવાન શ્રી હરિને દીર્ઘ શંકા જવાની ઈચ્છા થઈ. હવે વરસાદ બહુ પડે છે તો બહાર તો જવાય નહીં, એટલે જીવા ખાચરે પોતાના રસોડાની અંદર ચૂલાની અંદર ખાડો કર્યો અને ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ આપ અહીં દીર્ઘ શંકા કરો. આ પ્રમાણે જીવા ખાચરે ખાડો કરી આપ્યો અને ભગવાને પછી એની અંદર દીર્ઘ શંકા કરી. ભગવાન શ્રી હરિ સ્નાનાદિકથી પરવારી ગયા. વરસાદ બહુ પડતો હતો એટલે ઠંડી બહુ લાગતી હતી. એટલે જીવા ખાચરે પોતાનો નવો પલંગ હતો એ નવો પલંગ કુહાડીથી કાપી નાખ્યો અને એ પલંગના લાકડા જે છે એ સળગાવ્યા અને ભગવાનને તાપણું કરાયું. કારણ કે વરસાદ હોવાથી બધા જ લાકડા જે છે એ ભીના થઈ ગયા હતા. એટલે પલંગ તોડીને જીવા ખાચરે ભગવાન શ્રી હરિને તાપણું કરાવ્યું. આ બે જે ઉપકાર હતા ને એ ભગવાન શ્રી હરિએ જીવા ખાચરના યાદ રાખેલા. જીવા ખાચરે પોતાના જીવનની અંદર ભગવાન શ્રી હરિનું તથા ભગવાન શ્રી હરિના અનન્ય આશ્રિત એવા દાદા ખાચરનું ઘણું અનિષ્ટ કરવાના પ્રયાસ કરેલા હતા અને એને લઈને ચોક્કસપણે જીવા ખાચરની અધોગતિ થાય એમ હતું. પરંતુ ભગવાન શ્રી હરિએ જીવા ખાચરના આ બે ઉપકાર જે છે એ યાદ રાખેલા હતા. જીવા ખાચરનો અંતકાળ આવે છે, પથારીમાં પડેલા છે ને ખૂબ રીબાઈ છે. ભગવાન શ્રી હરિ દિવ્ય રૂપે ત્યાં આવે છે અને જીવા ખાચરને ભગવત ધામ લઈ જાય છે. અને એટલે જ માટે ગુરુ ભજન સ્તોત્રમની અંદર દીનાનાથ ભટ્ટ ગાય છે કે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગત જે છે તેના પાપના પહાડને પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જોતા નથી. એના હજારે હજાર અવગુણમાંથી પણ પરબ્રહ્મ પરમાત્મા જે છે એના કિંચિત ગુણને જોઈ લે છે અને એનું કલ્યાણ કરી લે છે. આ પ્રમાણેનો સ્વભાવ પરબ્રહ્મ પરમાત્માનો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક વ્યક્તિએ લેશ પણ ઉપકાર જો પરમાત્માનો કરેલો હોય તો પરમાત્મા જે છે એને બહુ માને છે. એક સમયની વાત હતી, હસ્તિનાપુરની અંદર બિરાજમાન એવા ભગવાન શ્રી કૃષ્ણ નરેડીથી એક વસ્તુ છોલતા હતા અને છોલતા છોલતા ભગવાનનો હાથ જે છે, હાથની પહેલી આંગળી જે છે એ કિંચિત કપાઈ જાય છે. સમીપમાં રહેલા દ્રૌપદીજી આ દ્રશ્ય જોઈ છે, દોડતા દોડતા ત્યાં આવે છે અને પોતાની મોંઘી સાડી જે છે
એને ફાડે છે અને ભગવાનની આંગળીની ઉપર એ પટ્ટી બાંધે છે. ભગવાન શ્રી કૃષ્ણ એનો આ ઉપકાર જે છે તે ભૂલતા નથી અને મનોમન નક્કી કરે છે કે સમય આવશે ને ત્યારે આ ઋણ જે છે હું ઉતારીશ. અને સમય આવ્યો. દ્યુત ક્રીડા ભવનની અંદર જ્યારે દ્રૌપદીજીની લાજ જે છે એ લૂંટાતી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે અંબરા અવતાર લઈને દ્રૌપદીજીના 999 ચીર જે છે એ પૂરે છે. કહેવાય છે કે દ્રૌપદીજીએ ભગવાનને જે પટ્ટી મારેલી ને એમાં 999 ટાંકણા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ 999 ચીર પૂરેલા હતા. ચીર પૂરતા પૂરતા ભગવાન થાકેલા નથી, પરંતુ ચીર ખેંચતા ખેંચતા 10,000 હાથીના બળવાળો દુશાસન જે છે થાકી જાય છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો પોતાને ભાવથી કે કુભાવથી અલ્પ પણ વસ્તુ જો આપે ને, ભગવાન જે છે એને બહુ માને છે અને બહુ માનીને એ જીવાત્માનું શ્રેય થાય એવો પ્રયાસ કરે છે. માટે ભક્તો, ભગવાનનો આ ગુણ જે છે એને વિચારજો અને કંઈક ને કંઈક વસ્તુ જે છે એ ભગવાનને પ્રદાન કરજો. તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમારી કંઈક વસ્તુ જે છે તેને યાદ રાખશે અને અંતે જતા તમારું એ શ્રેય કરશે. કોઈ એમ કહે કે અમે તો બહુ દરિદ્ર છે, અમારી પાસે તો કઈ પણ વસ્તુ છે નહીં, અમે ભગવાનને શું અર્પણ કરી શકીએ? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કે પત્ર છે, પુષ્પ છે, ફલ છે, જલ છે, એ ભક્તિથી કોઈક વ્યક્તિ મને અર્પણ કરે તો હું એને સહજ ભાવે ગ્રહણ કરું છું. અહીં પત્ર છે, પુષ્પ છે, ફલ છે, જલ છે એ વસ્તુ નથી. તો શ્રીધર સ્વામી જે છે તે શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકાની અંદર કહે છે કે તમારી પાસે ફલ નથી, પુષ્પ નથી, પત્ર નથી, તો મનરૂપી પુષ્પ, મનરૂપી પત્ર અને મનરૂપી ફલ તો છે ને, તો એ ભગવાનને અર્પણ કરી દો. અને જલ પણ નથી તો તમારા નેત્રની અંદર તો જલ છે ને, એ જલ ભગવાનને અર્પણ કરી દો. તો પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રેમપૂર્વક એનો સ્વીકાર કરી લેશે અને એ વસ્તુને બહુ માની લેશે અને તમારું શ્રેય કરશે. આવા ભગવાન શ્રી હરિ છે. આવા ભગવાનને જો તમે ન ભજતા હો ને તો ધિક્કાર છે તમને લોકોને. આવા પરમાત્મા છે, એને રાજાઓની સંપત્તિ ઇત્યાદિનો કોઈ મોહ નથી. જે લક્ષ્મીની ઈચ્છા બહુ બ્રહ્માદિક દેવતાઓ રાખ્યા કરે છે, એ લક્ષ્મીજી એમના ચરણારવિંદરની સેવા કરે છે અને ભગવાન જે છે એને એની પણ જરૂર નથી. લક્ષ્મીજી જબરદસ્તી ઠાકોરજીના ચરણની સેવા કરે છે. એ પરબ્રહ્મ પરમાત્માને શેની જરૂર હોય, છતાં પણ ભક્તોનો ભાવ જોઈને પરબ્રહ્મ પરમાત્મા જે છે કે એણે આપેલી વસ્તુઓ જે છે પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. આ ભગવાનની ભગવત્તા છે. આ પ્રમાણે ભક્તો, ભગવાનની અંદર કૃતજ્ઞતા છે, અર્થાત કે કૃતજ્ઞતા નામનો ગુણ જે છે એ પરમાત્માની અંદર છે. કૃતજ્ઞતાનો બીજો પણ એક અર્થ જે છે એ શાસ્ત્રકારોએ કરેલો છે. એ અર્થ એ છે કે કદાચિત કોઈક આશ્રિતની પ્રાર્થના પરિપૂર્ણ ન કરી હોય, તેને અવસર આવતા તેને અપેક્ષિત પૂરવા માટે અરે રે આનું કામ મેં ન કર્યું એમ પશ્ચાતાપ સાથે જાણવાપણું તે કૃતજ્ઞતા કહેવાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચિત કોઈક ભક્તનું કાર્ય પરમાત્મા ન કરી શકે અને સમય આવતા તેને અપેક્ષિત પૂર્વાને અર્થે અરે રે આનું કામ મેં ન કર્યું એવો જે મનની અંદર પશ્ચાતાપ થવો એને પણ કૃતજ્ઞતા કહેવાય છે. અને એટલે જ માટે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ભગવાનનું એક નામ અપાયું છે કૃતજ્ઞ. ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ આપેલું છે કૃતજ્ઞ. આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્માની અંદર કૃતજ્ઞતા નામનો ગુણ જે છે એ રહેલો છે. હવે પરમાત્માની અંદર જે પરાક્રમ નામનો ગુણ રહેલો છે એની આપણે વાત કરીએ. પરાક્રમ એટલે શું? તો પરબળને નિરાકરણ કરવાનું સામર્થ્ય તેને પરાક્રમ કહેવાય. અને આ ગુણ જે છે એ ભગવાનને વિશે રાવણાદિ અસુરો સાથે આવેલા યુદ્ધાદિ પ્રસંગમાં બહુ પ્રસિદ્ધિમાં આવેલો શાસ્ત્રો વિશે પણ બહુ વિસ્તારથી વર્ણવાયેલો છે. રાવણાદિક જે અસુરો હતા, રાક્ષસો હતા, એ બધા જ રાક્ષસોને ભગવાન શ્રી રામે, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સામર્થ્યથી પરાજિત કરી દીધેલા, એને મોતને ઘાટ ઉતારી દીધેલા. અને એ સ્થાન પર ભગવાન શ્રી હરિની અંદર જે પરાક્રમ નામનો ગુણ જે છે એ પ્રગટ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર એટલું સામર્થ્ય છે કે એના સામર્થ્યની સામે ઇતર દરેકનું સામર્થ્ય જે છે એ સામાન્ય થઈ જાય છે. રાવણાદિક હતા, હિરણ્યકશુપ હતો, હિરણાક્ષ હતો, જેઓ સમસ્ત બ્રહ્માંડને ધ્રુજાવનારા હતા, જેને ચુનૌતી આપી શકે એવો કોઈ યોદ્ધા ન હતો. પરંતુ પરમાત્માની સન્મુખ એ લોકો ઉપસ્થિત હતા, બધા જ ધ્વંસ થઈ ગયા હતા. આ પ્રમાણે પરમાત્માએ અવતાર દશાની અંદર આ પરાક્રમ નામનો ગુણ જે છે એ સ્થાન સ્થાન પર પ્રગટ કરેલો છે. આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્માની અંદર જે અનંત ગુણો છે એમાંથી કિંચિત ગુણો જે છે એ આપણે નિહાળ્યા. બીજા બધા કેટલાય ગુણો જે છે એ પરમાત્માની અંદર તો એમના એમ પડી રહેલા છે. વેદો જે છે નેતિ નેતિ કહીને વિરામ આપી જાય છે. તો અહીં જે મુખ્ય ગુણો પરમાત્માની અંદર છે એ બધાની ચર્ચા આપણે અહીં કરી. પરબ્રહ્મ પરમાત્માના ગુણોનું જ્ઞાન થતા મુમુક્ષુઓને હું પરમાત્માનો સ્વતઃ દાસ છું એવી પ્રતિપત્તિ સ્વરૂપતઃ પ્રસરે છે. અને આ ગુણો જે છે એ મોક્ષને માટે સદા અનુભવવા યોગ્ય છે. ભગવાનના ગુણોનો વિચાર કરો તો તમને ભગવાનને વિશે ભક્તિ થશે. ભગવાનની અંદર જે આ ગુણો રહેલા છે એ જે પ્રમાણે પરરૂપની અંદર છે, અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર રહેલા વિગ્રહની અંદર આ ગુણો જોવા મળે છે, તે જ પ્રમાણે અવતાર દશાની અંદર પણ પરમાત્માની અંદર આ ગુણો જે છે એ જોવા મળે છે. પરરૂપની અંદર જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય છે, વીર્ય છે, શક્તિ છે, તેજ છે, આ 6 ગુણ જે જગત સર્જનની અંદર ઉપયોગી છે એ જોવા મળે છે. પણ કારુણ્ય છે, વાત્સલ્ય છે, સૌશલ્ય છે, ઔદાર્ય છે ઇત્યાદિ ગુણો એ પર સ્વરૂપની અંદર હોવા છતાં પણ પ્રકાશિત થતા નથી. કારણ કે ભગવત ધામની અંદર કોઈ કનિષ્ઠ કે કોઈ અપરાધી છે જ નહીં. જેથી એ ગુણો જે છે એ સ્પષ્ટ રૂપે ત્યાં
પ્રકાશિત થતા નથી, પરંતુ અપ્રકાશિત રૂપની અંદર જ એ ગુણો ત્યાં રહે છે. પરંતુ અવતાર દશાની અંદર ભગવાનના એ કારુણ્ય છે, વાત્સલ્ય છે, સૌશલ્ય છે ઇત્યાદિ બધા જ ગુણો જે છે એ પ્રકાશિત થઈ જાય છે. કારણ કે અવતાર દશાની અંદર કેટલાય કનિષ્ઠ છે, કેટલાય અપરાધી છે, એ કનિષ્ઠ કે અપરાધીની સન્મુખ આ બધા જ ગુણો જે છે એ પ્રકાશિત થઈ જાય છે. ભગવત ધામની અંદર તો કોઈ કનિષ્ઠ છે જ નહીં કે કોઈ અપરાધી છે જ નહીં, એટલે ત્યાં એ ગુણ હોવા છતાં પણ સુષુપ્તિ અવસ્થાની અંદર છે. જ્યારે અવતાર દશાની અંદર ભગવાનના બધા જ ગુણો જે છે એ પ્રકાશિત થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો અહીં ગુણોની ચર્ચા જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર જગત અને પરમાત્મા વચ્ચેના જે સંબંધો છે એ સંબંધની ઉપર આપણે ચર્ચા કરશું, અને એમાં પણ સર્વપ્રથમ આપણે શરીરાત્મ ભાવની ઉપર થોડી વાત કરીશું. ત્યારબાદ પરબ્રહ્મ પરમાત્માની અંદર સ્વસ્વામી ભાવ, સેવ્ય સેવક ભાવ, શ્રેષ્ઠ શિશી ભાવ ઇત્યાદિ જે ભાવ જે છે એના પર પણ આપણે ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.